ન્યૂઝ 18 ગુજરાતી સતત 3 દિવસથી ખેડાથી ગ્રાઉન્ડ રિપોર્ટ પર આપણે જે તસવીરો બતાવી રહ્યું છે ત્યારે આજે શાંતિનગર સોસાયટી ખાતે પહોંચ્યું છે. 3 દિવસ જેટલો સમય ગયો છે પરંતુ હજુ પણ આ પાણી ઓસરવાનું નામ નથી લેતા. દ્રશ્યો બતાવીશ, જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો આ દ્રશ્યો ખેડાની શાંતિનગર સોસાયટીમાં છે, જ્યાં આગળ એક વૃદ્ધ રહેતા હતા અને તેઓ અને તેમના દીકરાની ધર્મપત્ની સાથે તેઓ રહ્યા, કારણ કે તેમનો દીકરો છે તે એનડીઆરએફમાં લોકોનું રેસ્ક્યુ કરવા માટે ફરજ બજાવી રહ્યો છે. ત્યારે તેમના જ ઘરની અંદર અચાનક પાણી આવવાના કારણે જ્યાં સ્થળ એટલે કે તમામ સામાન છે, જે ફ્રીજ છે, ઘર વગેરે છે, તમામ મૂકીને ભાગી ગયા હતા. એટલું બધું વિકટ નુકસાન થયું છે કે કહી શકાય કે તે પ્રકારે તેઓને ખાવાનું પણ નથી, જમવાનું પણ નથી મળી રહ્યું. છેલ્લા 2 દિવસથી તેઓ ભૂખ્યા રહ્યા છે. તે પ્રકારે દ્રશ્યો બીજા પણ તમને બતાવીશ કે જ્યાં આગળ તમે જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી જ પાણી છે. એટલે કહી શકાય પરિસ્થિતિની વિકટ બની હતી કે તેઓને આ જે તમામ જે સામાન છે તે તમામ સામાનનું નુકસાન વેઠવાનો આવ્યો છે. ઘરમાં પલંગ કે બાઇક કે ગમે તે તમામ પ્રકારની જે વસ્તુઓ છે તે ક્યાંક ને ક્યાંક સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. આ ઘરના વૃદ્ધ છે ત્યાં જોડાય છે. કાકા, શું નામ તમારું ને કેવી પરિસ્થિતિ? રણછોડભાઈ ભવનભાઈ ભરવાડ, ગામ ખેડા. રણછોડભાઈ, શું થયું ને કેવું વીતી રહ્યું છે? એટલે અમારે વિકેટ એવી આવી કે અમને ખબર નથી. અમે આ બંગલો બાંધ્યો, અમે અજાણમાં બાંધ્યો અને અમને ખબર નથી કે આ જગ્યાએ આ પાણી આવશે. અમે હુઈ રહ્યા હતા, પાણી આવ્યું છે, અમે ભાગી જાય. આ બધું મેલી દરો પાણી લઈને જતા રહ્યા, કપડાં પણ પડ્યા મેલ્યા. બરાબર છે. અને 10,000 રૂપિયા હતા. કોઈક છોકરી ઠેરી પડી છે, ખબર ના રહે, ચાલુ પાણી જતા રહે. કાકા, તમે બધું અને સામાન કાલના ભૂસ્યાસી પમદાડાના 3 દિવસ વકીલના રોટલા આલ્યા. હવે પૈસાવાનું ખાવું છું. પેલો છોકરો કે હું કે તાળીમાં ભરાઈ ગયો છું, જે નોકરી કરે છે, એ દેશની રક્ષા કરવા ગયો છે. એ કે મારા કાકા આટલો મહિનો રાગ ના આવવા. તો કાકા, તમે કોણ કોણ છો? અમારી બા છે, અમારા છોકરાની વહુ છે, અમારા છોકરાના છોકરા છે, 3. આટલા અમે રહેતા હતા. બરાબર. અત્યારે પરિસ્થિતિ કેવી છે? પરિસ્થિતિ ખાવા પીવાની મેં ના કીધું તમે હોજ મગાવી લેજો બાપા ઉપર જેલા. બિલકુલ એટલા કરુણ દ્રશ્યો અહીંયા આગળ જોવા મળ્યા કે આપણને પણ એમ થાય કે શું આવી પણ પરિસ્થિતિ. પોતાનો દીકરો જ્યારે તે એનડીઆરએફ દ્રશ્યો બીજી બાજુના બતાવીશ કે જે પ્રકારે તમે જોઈ રહ્યા છો, પોતાનો દીકરો એનડીઆરએફમાં ફરજ બજાવી રહ્યો છે પરંતુ તેના ઘરની અંદર અચાનક રાત્રે સુઈ રહ્યા ત્યારે પાણી આવ્યું અને તેના કારણે જ્યાં સ્થળ ત્યાં જલની સ્થિતિ જોવા મળી રહી છે. બીજી બાજુ બીજી પણ રૂમમાં જવાનો પ્રયત્ન કરીશ. આ સંપૂર્ણ જે જગ્યા છે ત્યાં આગળ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. એટલે કહી શકાય કે આ લોકોની પરિસ્થિતિને વિકટ બની હતી કે તેઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. તેનું તમામ જે બાથરૂમથી લઈ તમામ જે જગ્યા છે ત્યાં આગળ માત્ર જ પાણી હોય, એના કારણે અહીંના લોકોની પરિસ્થિતિ વિકટ બની હતી. એટલે હજુ પણ ન્યૂઝ 18 ગુજરાતી આ તંત્રને કહી રહ્યું છે કે આ લોકોને મદદની જરૂર છે, જમવાની જરૂર છે. જો ન્યૂઝ 18 ગુજરાતી પર તંત્ર આ મારો વિડીયો જોતું હોય તો આ લોકોને મદદ અવશ્ય પહોંચાડે. માત્ર ઓફિસમાં બેસી રહીને વાતો ના કરે, કારણ કે આ લોકોની પરિસ્થિતિની ગંભીર બની છે. તેમની પાસે પૈસા પણ નથી, કારણ કે જે પૈસા હતા તે પણ પાણીમાં તણાઈ ગયા છે. એટલે જ્યાં તંત્ર નથી પહોંચતું ત્યાં ન્યૂઝ 18 ગુજરાતી પહોંચતું હોય છે. વાક્ય છે તે આજે પણ સાર્થક થયું છે. એટલે કહી શકાય આ લોકોની પરિસ્થિતિની ગંભીર બની છે કે એના લોકોને ખાવા પણ માટે મજબૂર થયા છે. ઘર વગેરેનો તમામ સામાન નષ્ટ થયો છે. હવે જોવું રહ્યું છે કે તંત્ર આ લોકોની કેવી મદદ કરે છે અને આ લોકોની કેવા પ્રકારે વારે આવે છે. ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, શાંતિનગર, ખેડા.